તો નારે હોય વાસા રે એ ઉજળા રે જેના એ આંગણા રે રે અચરે ચીજી રે હે આંગણે બિરાજે પછી અન્નપૂર્ણા એ ભરે નહીં પગલા અહીંથી પાછા રે એ ઉજળા રે જેના એ આવાયા ગણા રે અને પછી તારા આગણ્યા એ ખુશીને જોને કોઈ આવે રે એ અવકારો મીઠો એ જને આપદે રે આવા તારા આગણ્યા ખુશી કોઈ આવે અવકારો મીઠો આવો વાલાબાનો મીઠો અવકારો હતો અને એ મહાપુરુષે આજે મારી તમારી વચ્ચેથી વિદાય લીધો એટલે અમારા આદિગુરુ શંકરાચાર્ય મહારાજ એમના ગ્રંથની માલિકા મને તમને સમજાવતા એ વાત કરે કે જન્મ દુઃખમ પછી જરા દુઃખમ અને મૃત્યુ કાલે શું મહા દુઃખમ પણ પુને પુને જાયા દુઃખમ તત્સંતુ જાગૃતમ જાગૃતમ હે જીવાત્મા વારંવાર માતાની યોનિમાં જન્મ ધારણ કરવો અને નવ માસ માતાની યોનિની માલિકા હું દે મસ્તક લટવું તારે મહાપુરુષોની મતિ ત્યાં ગઈ અને ત્યાંથી મહાપુરુષોએ વાણીનો દોર કાઢ્યો કે જઠરાગ્નિમાં તને જુગતે જાળવ્યો નવ માસ નિરાધાર પછી યાદ કર્યો તે અલબેલાને પછી બાર ધયો અવતાર માયામાં રહીને તે ભજા નહીં ભગવાન હેત કરીને પછી ખાઈશ જમના માર પેટ કર્યું જો વારંવાર માતાની યોનિમાં જન્મ ધારણ કરવો દુઃખ ભરેલું છે એથી આગળ બાળપણ અને યુવાની બે વીતી જાય અને બાળપણ યુવાની વીત્યા પછી આપણી જરા અવસ્થા આવે એટલે શંકરાચાર્ય મહારાજ એમના એક એક શબ્દો મને તમને એ સમજાવે કે જન્મ દુઃખમ પછી જરા દુઃખમ અને મૃત્યુ કાલે શું મહાદુઃખમ આ જગતની માલિકાથી મારે તમારે કોઈને મરવું તો નથી પણ કુદરતના ઘરની બે ઘટનાઓ છે એ બે ઘટનાઓમાંથી મારે તમારે બધાને પસાર થવું પડે એમાં એક જન્મની ઘટના છે અને એક મરણની ઘટના છે એમાંથી વાલારામ બાપાએ બે ઘટનાઓ પસાર કરી દીધી અને હું તમે જે બેઠા છો ને એ જન્મની ઘટનામાંથી પસાર થયા છો અને સામે મરણની ઘટના ઊભી છે તો કુદરતના ઘરની બે ઘટનાઓમાંથી પસાર થાય છે ને ત્યારે શંકરાચાર્ય કહે છે કે ત્રણ પ્રકારના જે દુઃખ છે તો ત્રણેય પ્રકારના દુઃખની માંથી મુક્ત થવું હોય આમાંથી આ ત્રણેય પ્રકારના દુઃખોમાંથી મુક્તિ મેળવવી હોય ને ત્યારે શંકરાચાર્ય મહારાજ કે તત્સંતુ જાગૃતમ જાગૃતમ હે જીવાત્મા તું જાગ તું કોણ છે તારા મૂળ સ્વરૂપને સંભાળી લે કે તું કોણ છે એ તારા સ્વરૂપને જ્યારે સંભાળી લઈશ ને ત્યારે શંકર સહજ સ્વરૂપ સંભાળા અને લાગી સમાધિ જ્યાં અખંડ અપારા આ પોતાના મૂળ સ્વરૂપની જ્યારે મહાપુરુષો સંતો મને તમને ઓળખાણ કરાવે અને એવા મહાપુરુષો જ્યારે મંજિલને કિનારે પહોંચ્યા હોય ને ત્યારે મારો નાજીર એટલો કે ભાઈ कि मंजिल के किनारों पे सुते हुए मुर्दे को एक संत ने यूं पूछा, हे मुर्दा तू मंजिल तक कैसे पहुंचा? तब मुर्दे ने जवाब दिया, जब मैंने मेरी हस्ती घुमाई तब मैं मंजिल तक पहुंचा। मारी तुम्हारी कई हस्ती है, हस्ती એટલે હોવાપણું। આ જે હોવાપણું છે ને એ બે પ્રકારનું એવા હસ્તી એટલે હુંપણું, આઈ એમ સમથિંગ કે હું કાંઈક છું। અરે મારા બાપ તારા જીવનનો કાગળિયો હાવ કોરે કોરું છે। જીવનના કાગળિયામાં કાંઈક એક ઈશ્વરનું નામ લખી દે ને બસ હૃદયપટની માલિકા મહારાજ તમારા હૃદયમાં એક એવું નામ લખાઈ જાય ને, એવું નામ કોતરી જાય, એવું નામ હૃદયમાં વસી જાય ને તો નામ સમોવડ કોઈ નહીં, નામે નાસે રોગ, નામે પાતક છૂટ્યા પછી જપ તીર્થ કરો જો। એવું નામ ભજનનો મહિમા મહાપુરુષોએ સંતોએ મને તમને ઘણે પ્રકારે વર્ણવ્યું અને વાલારામ બાપાએ આવા નામ ભજનના મહિમા રહીને આવું એમને એક નામ કમાણું। આ સમાજ જેમને યાદ કરે, આજે ભક્તો જેમને યાદ કરે, આ પ્રસંગને નિમિત્તે આ જે સંતો મહાપુરુષો ભક્તો બધા ને એ બધા ભક્તોને કોટી કોટી વંદન છે અને વાલારામ બાપાને દિવ્ય આત્માને પરમ શાંતિ મળે એ સાથે આ વાણીને વિરામ આપું। બોલ સદગુરુ ભગવાન કી